जागो गोविंदा तुम जागो ने हरि, जागो गोविंदा तुम जागो ने हरि। तुम जागंता सब जग जागे, जागे मथुरा उमंग भरी, जागो गोविंदा तुम जागो कृष्ण कृष्ण करी ग्वाल डोलत हे, माता जसोदा आन खड़ी, पहरो जाप कमर कसी बांधो, उठो मेरे लाल सिर पर मुंगट धरी, जागो गोविंदा तुम जागो ने हरि। सिर पर बैरी तो कंस बसत हे, दोनों नयन यात निंद्रा भरी, सूरदास प्रभु तिहारे मिलन को, मोहन मुरली धूर धरी, जागो गोविंदा तुम जागो ने हरि। जागिए महाराज कुंवर पंखिया वन बोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले, शशि किरण शीतल भये चके पिया मिलन गए, अति सुगंध पवन बहत द्रुमल पात डोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले। उदित भयो प्रगट भान जीव जंत सुखित भान, भ्रमर करत गुंज कमल दल खोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले। ब्रह्मादिक तत ध्यान सुर नर मुनि करत गान, जागन की बेर भई नयन पलक खोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले। तुलसीदास अति आनंद निरखत मुखार विंद, दीन नकुदेत दान भूषण यमूले, जागिए महाराज कुंवर पंखिया वन बोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले। प्रात समय रघुवीर जगावे, कौसल्या महतारी, उठो लाल जी बोर भयो हे, सुर नर मुनि हितकारी, ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनि चारी, वाणी वेद विमल जस गावे, रघुकुल जस विस्तारी, बंदी जन ग्रांधव गुण गावे, नाचत दे दे ताली, सेना सहित शिव द्वारे टाढ़े, होत कुतूहल भारी, भरत शत्रुघ्न चरम छत्र लिए, जनक सुता लिए जारी, मेवा पान लिए कर लक्ष्मण बर कांचन की थारी, सुन प्रिय वचन उठे रघुनंदन, नयन न पलक समारी, चितवत भय किए हे चराचर, मुदित भये नर नारी, करिय स्नान दान नृपदीनौले, कर तिलक समारी, जय जयकार करत जन माधो, तन मन धन बलिहारी, प्रात समय रघुवीर जगावे, कौसल्या महतारी, आरती श्री जगन्नाथ मंगला करी, परसत चरणारविंद आपदा हरी, गणन गणन घंट बाजे भेन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी, दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नवबाती अगर तेल पावक जरी, इंद्र दमन सिंधु गाज रोहिणी खड़ा, मारकांड श्वेत गंगा आनंद भरा, एक नाम तीन लोक चौद भुवन संचराचरी, रोम रोम रंकार काहे सुडरी,
ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી હીરા માણેક મોતી પના તકી જડી રતન સિંહાસન બિરાજે બે તકી છડી છપન ભોગની તલાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ વચરી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સનકાદિકાદય રંગ બીજે હૃદય તાલ વિમલ બોધ પંચ બાતી જારી તન મન નિજ પર હરો તો આય વેદ વારી અખંડ જ્યોત વિમલ બોધ બહે દીન રાતી આરતી રઘુનાથજી કી જય પર ભાતી कहत कबीर समझ धीर ऐसे लो लाए चरण टेक रघुनाथ जके निर्भे पद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिकादय ही रंग बीजे शंकर सनकादिकादय ही रंग बीजे राम कबीर રામ કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રે વાણી પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજી નું નામ કૃષ્ણજીએ કૃષ્ણજી માતા રે અમારે કૃષ્ણજી નાથ સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સહારી પોતાના જાણીને હરિએ મુગટી આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો માઉસો પાપી એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણકાચારી અહલ્યા ઉદારી કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી દાસલડા બને હરી ભગતી જાણી મતા નરસૈયા સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી બોલી રે બરવાડ હરીને વેચવા ચાલી 16 ગોપીના વાલાને મટકી મગાલી સુંદર ચોલી અંગે પહેરી રહેલા કોલી શેરીએ પોકારે કોઈઓને મોરારી મટુકી ઉતારી મારી મોરલી વાગી બીજની સુંદરી સર્વે જોવાને લાગી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેટે 16 ગોપીના વાલાને મટકીમાં દેખે બીજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી મતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી બોલીએ વરવર હરીને વેચવા ચાલી આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે પલંગે પાવીને બેઠા મારી સાથે પલંગ પાથરી આપું સુખિયા થાઓ રસોઈ જાઓ હરી તમો જમતા જાઓ
આળસડા મોદીને હરી નવા લાગ્યા ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા ખાડ કાજા જલેબી મેં તુવેર તારી પૂડા પૂરી અતિ ગાનામાં એવી ગલી ગીને મેં ગૌરી તના તરત ના તાર્યા નરસે જમવા બેઠા રાધા પીરસવા આવ્યા આજ અમને કૃપા દીધી વૈકુંઠનાથે આજ મારા નયન સફળ થયા જોયા નાથને નિરખી સુંદર વદન નિહાળીને હે રામા હરખી જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન દીધું શિવ ચિરંજીને મામુનિ તેને ધ્યાન ન આવે પરમ ભાગ્ય બ્રિજનારના વાલો લાડ લડાવે મારો વાલો જીવી હારીલા તેને જાવા ન દીજે હાથેથી હરીને ના મૂકીએ અંતર ન લીજે શ્યામજી સંગ શ્યામા રમે આલાવીને ગાય સરપુરે સૌ સુંદરી અતિ આનંદ થાવે ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય ભૂમિના વાલો રમ્યા છે રાસ અમર લોક અંતરિક્ષથી જોવાને આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો પધારે આજ મારા નયન સફળ થયા જોયા નાથને નિરખી વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યો અરે મુદિકા મારા નાથની કને ક્યાં થકી લાવ્યા અરે મુદિકા મારા નાથની કોને જોવા ન જળતી તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પડતી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત જાર ઓલાય મારા તનદાની કુશળ છે રઘુનાથ કુડરે કીધું મારા કાંતજી હરિયે હાથ ન માયા કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાયા મારા નાથ મેરા સુતયા હૈડા કટણ જ કીધા છતાં આપે સહુ દેખતા મુખડે મુનિવત લીધા જોગ લીધો રે બાંધવે બેઠા આસન વારી સીતા આપીને તાપસ થયા ઉપવિત લીધા વારી પંત નિહાળીને ગયા હજુ પારણ આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કહાવે વનચર વીરાવધામની કોણ દેશથી આવ્યો હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગુ કહો તો રાવણને રોલાવું કહો તો લંકા લગાડું સાચું બોલો મારી માતાજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું
રામ લક્ષ્મણ બેઉ બંધવા સમાચાર છે સારા સતીતના દુઃખ સાંભળી આવે આંસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગુ ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈ રે વૈષ્ણવ વાડીએ જઈ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈ વાડી તો વૈકુંઠ સરીકી દર્શન દુકડા રે હરિયે અજ્ઞારું ને દર્શન દીધું રે જસોદાના છઈએ ગોકુળ દિવાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ચાલે અદમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહન સ્વામીને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનું કહો ને કેમ રહી સુઈએ નાના થકી મોગે રાખીધા માતા મંગલ ગાય રે કાલ અવસર કોઈએ ન દેખ્યો અચિંતા વલી આવે રે સંસાર સગળો આડે ખાધો આકર મસ્ત કૂટો રે જમદૂત તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કોડતો લક્ષ્મી વરના રમાડે કેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બુડી માએ રે કોઈએ કાયા બાળી જાલી કોઈએ કાયા ડાટી રે પવન મળતો પવન જોશ રે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનું જોજો મન વિચારી રે જે જન હરિનું સુમરણ બોલ્યો જીતી બાજી હાર્યો રે નરસિંહનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે જમુના સિર પગ પગલું દઈએ વેગે વૈકુંઠ જાશે રે ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાનથી તો જવાન દેતી રહેતી મુખડું જોતી રે પ્રાણ તજુ પરસોત્તમ આગે આપો અમારા મોતી રે શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હિંડું જોતી રે રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે અમારા મોતી કાંગરિયારા તમારા મોતી ગોળ રે ચાલ ને પેલા ચોકસીને આટે ટેના કરાઈએ તોલ રે રાધાબાઈ ને રીસ ચડી છે સમલી મનાવે રે કૃષ્ણજીને એટલું કહેજો મારે મંદિરના આવે રે પેટી ભરી પટોળા લાવ્યા 2 પોટી ડામોતી રે
દીવાને અજવાળે બાઈ ઉમર કડયાર પરોતી રે નરસિંહના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈ ને મનાવવા ને નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે સાદ કરે જસોદા માવડી સુતા જાગો દયાળ સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ જમુનાના તીર રળિયા મના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાત સકાળ મૈડા મૈયારી ઘૂમી રહ્યા ચોરું કરે રે કલોલ જમુનાના તીર રળિયા મના જસોદા જગાવે મહાવને સુતા જાગો ને તાત સૂરજ ઉગને પંખી સ્વર કરે પાટ્યો પોહ પ્રભાત જમુનાના તીર રળિયા મના આરસ મરડીને કૃષ્ણ ઉઠિયા રંગ મહોલ દાતન આલો જસોદા માવડી મારે થાય છે વાર જમુનાના તીર રળિયા મના સોના જારી જમુના જલ ભરી આવે દાતન સા દાતન આલુ દીના નાથને રૂમાલ જમુનાના તીર રળિયા મના દાતન કરી કૃષ્ણ ઉઠિયા દુલાલો જસોદા માય કરમે દોડીને ખબે દામનું જસોદા દોવાને જાય જમુનાના તીર રળિયા મના વાછરડા વારે ગોવાળીઓ જસોદા દોએ છે ગાય સોના વાડકા દૂધે ભર્યા માય સાકર સાર જમુનાના તીર રળિયા મના દૂધડા પાવું દીના નાથને હૈડા ટાડા થાય રોટલી આલુ હરિયાતમાં માઈ માખણ સાર જમુનાના તીર રળિયા મના સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સાર ચોટી કુતુદી નાનાતની વેન મોટેરી સાય જમુનાના તીર રળિયા મના પૂરી તરુમાં સુરની શિરો સુગંધદાર થાળા મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રળિયા મના તરત ના તાયા દૂધ તૈયાર છે દહીં દૂધ માખણ સાર કપૂરે ઉતારો હરિની આરતી આરતી ઉતારે બીજનાર જમુનાના તીર રળિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માએ સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના તીર રળિયા મના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસાનો નંદિતા લવિંગ સોપારીને એલચી પાન બીડા બેચાર જમુનાના તીર રળિયા મના માખણ આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરીને અંબોરે મોહી ગોલની લીધનાર જમુનાના તીર રળિયા મના ચરણે મેલું તારો ચાવકો ડગલો પહેરી નાના ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રળિયા મના ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો
તમારું લાલ લાકડી ગાયો છોડો નાના જમુનાના તીર રડિયા મના જસોદાએ મૈરા વલોયા હાસી હોદારી રા બલભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મારા જમુનાના તીર રડિયા મના ગાયો ચારા હું તો નહીં જાઉં જસુદાજી માત જમુનાના જલ છે બિહામના સાથે મોકલો સુદા માતા જમુનાના તીર રડિયા મના કદમ ચડીને જંપલાવ્યા પેઠા સાત પાતાળ કૃષ્ણએ કાઢી નાચ્યો ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રડિયા મના ગાયો ચરવા હું તો નહીં જાઉં જસોદાજી માત કાળીંદના જલ છે બિહામના મોકલો બલભદ્ર ભ્રાત જમુનાના તીર રડિયા મના કરતી ગોવર્ધન કર કર ગયો ત્યારે કોણ હતું સાથ ટચલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રડિયા મના કાલિંદીમાં જંપલાવ્યા પાંચો કાળીના નાગ નાચીને તમે સંચર્યા તમને શું કરો સાપ જમુનાના તીર રડિયા મના ગોકુળ ત્યારે કોણ હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રડિયા મના નવા નિપજાવ્યા ટેટલા કોઈ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછડા આયા દીનાનાથ જમુનાના તીર રડિયા મના જમુનાને તીરે જઈ ઉભા મુકતો મોરલી લીધે વનમાં વગાડે રૂડી વાજલી ગોપી સૌ કીધો છે શેર જમુનાના તીર રડિયા મના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા હો જસુદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હળદર વ્રત જમુનાના તીર રડિયા મના ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાય નર ને નાર ભવસાગર વેરો ટળે ગાયે માધવ દાસ જમુનાના તીર રડિયા મના ગાયે માધવ દાસ જમુનાના તીર તીર રડિયા મના જીવણજી મહારાજ માગો શરણું તમારું શરણું તમારું રામા શરણું તમારું જીવણજી મહારાજ માગો શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ભુજા ગુજારનો ઉદાર કીધો કેશવદાસને શરણેલી ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાડ્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંટો સૂરજ તાર્યો શ્રી પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળા જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાર રામ કબીરની જળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કરી કૃપારો ભવસાગર ઉતારે જીવનજીના બાળકો પાડો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બોવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગને ધારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળુ
સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમા પર કૃપા કરીને કાનો પાડો ગાયો. જીવનજી મહારાજ માગો શરણું તમારું. શરણું તમારું રામા, શરણું તમારું. જીવનજી મહારાજ માગો શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા. સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા એરી. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા. સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા એરી. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. આનંદ આરતી અરખ પારા. હરિજનાએ મેરે પ્રાણ જારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે. જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મળી ભોજન પાવો. સંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેર ઘેર મંગલ હોત બધાઈ. જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી અરખ પારા. હરિજનાએ મેરે પ્રાણ આધાર. 14 બંધુ જીવના દેવ રઘુપતિ કિયાન. વાટ ઘાટ રક્ષા કરો છોડાઓ ચારે ખાન. જીવનજી છોડાઓ ચારે ખાન. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. સર્વે ભક્તોને રામ કબીર. રામ કબીર. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર. જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો, કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી ઠેર ઠેર તૈયારીઓ ચાલે છે. ઘણી જગ્યાએ થાય છે. ગઈકાલે અમારા ઉદા ભક્ત સમાજ સત્સંગ ભવન લોવલમાં પણ એની ઉજવણી થઈ. ખૂબ જ ભાવથી ભક્તો કૃષ્ણમય બન્યા. અને જેમને જેમને એ કાર્યક્રમ ઓનલાઈન પણ નિહાળ્યો હશે એમને પણ ખબર હશે કે ઉદા ભક્તોની કૃષ્ણનો જન્મોત્સવ, જેને આપણે કૃપાનાથનો સમયો કહીએ, એ સમયની ઉજવણી બધા કરતા જુદી હોય. જુદી એટલા માટે કે આપણે જે ટ્રેડિશનલ ઉજવણી કરતા હોય તે આપણે નથી કરતા હોતા. આપણે રામ અને કૃષ્ણ બંનેને એક જ નામથી સંબોધીએ છીએ, કૃપાનાથ. જેમને આપણી પર કૃપા કરી છે તે, જેમને આપણને રસ્તો બતાવ્યો છે તે, જે જીવન આપણને સુંદર દિશા તરફ લઈ જાય તે, એવા રામ અને કૃષ્ણ. અને આપણને રામ આવીને જે કાર્ય કરીને ગયા અને એમના કાર્યોની અંદર એમને પોતાનો જે ગુણ પ્રગટ કર્યો, એ મર્યાદા પુરુષોત્તમનો ગુણ હતો કે એમને દરેકે દરેક સંબંધની પોતાની મર્યાદા બાંધી અને એક જેને કહીએ કે ઊંચામાં ઊંચો, એમને એ સંબંધની અંદર એક ટોચ પર લઈ ગયા કે પતિ પતિનો સંબંધ કેવો હોય, ભાઈ ભાઈનો સંબંધ કેવો હોય, મિત્રોનો સંબંધ કેવો હોય, એ દરેક સંબંધને એની ઉચ્ચતમ કક્ષાએ લઈ ગયા. અને એ જ્યારે કૃષ્ણ રૂપે આવ્યા, એ જ તત્વ જ્યારે કૃષ્ણ રૂપે આવ્યું, તે વખતે એ 16 કળાએ ખીલી ઉઠ્યું. 16 કળા શું સાંભળો. 16 કળા. 16 કળા એટલે એમના 16 ગુણ. પૂર્ણ પુરુષોત્તમનો જે અવતાર કહી શકાય તે આને કયો. અને એનું કારણ છે કે એમની પાસે 16 કળા હતી. 16 કળા. કોઈ પણ
મનુષ્યની અંદર 16 કળા એની ઉચ્ચતમ કક્ષાએ હોવી ઓલમોસ્ટ અશક્ય લાગે, પણ કૃષ્ણની અંદર એ હતી. અને કૃષ્ણની અંદર હતી અને એના લીધે જ કૃષ્ણ કૃષ્ણ રહ્યા અને એમનું નામ કૃષ્ણ આવ્યું. આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, જેનું આપણને આકર્ષણ જ થાય તે કૃષ્ણ. કૃષ્ણ બાળ રૂપે હોય, ગોકુળમાં હતા ત્યારે પણ એમનું આકર્ષણ એ જ હતું. મથુરામાં ગયા તો મથુરાવાસીઓને પણ એમનું આકર્ષણ એ પ્રકારે જ હતું. કૃષ્ણ જ્યારે ઇન્દ્રપ્રસ્થ એટલે કે કૌરવોની પોલિટિકલ સભામાં ગયા હોય કે પાંડવોની વચ્ચે હોય કે મોટા મોટા રાજકારણીઓની વચ્ચે હોય, તો પણ આકર્ષણનું કેન્દ્ર તો કૃષ્ણ જ રહેતા હતા. દ્વારકામાં હોય તો મહેલમાં પણ આકર્ષણનું કેન્દ્ર તે જ રહેતા હતા. એટલે આકર્ષયથી ઇતિ કૃષ્ણ, જેનું આપણને આકર્ષણ થાય તે કૃષ્ણ. અને એ એમનું આકર્ષણ આપણને બધાને થતું હતું એની પાછળ એમના આ 16 કળા સુસામનો 16 ગુણ એમના. અને અધ્યાયજીએ કડવાના કીર્તનમાં ખૂબ સુંદર રીતે કૃષ્ણનું વર્ણન કરેલું છે. ઘણા બધા ગુણોનું વર્ણન કરેલું છે, પણ એમાંનું જે આપણને વધારે ટચ કરી જાય તે આપણી જોડે કનેક્ટેડ છે. એક સામાન્ય મનુષ્યની જોડે પણ એ કનેક્ટેડ છે. કારણ કે કૃષ્ણને આપણે ભગવાન કરીને ઠેઠ ઉપર બેસાડી દીધા અને અવતાર છે, અને અવતાર છે એટલે ચમત્કાર કરી શકે છે એમ કરીને આપણે ફક્ત કૃષ્ણ જ કરી શકે, આપણે કશું ન કરી શકીએ, એવો ભાવ એક મનની અંદર ઊભો થયો. પણ કૃષ્ણ તો ગઈકાલે જે આપણને નાટકમાં મેસેજ મળ્યો હતો અને પ્રેમચંદ મહારાજે જે મેસેજ આપ્યો હતો એમાં કહ્યું કે કૃષ્ણ એક જીવંત તત્વ છે. એ આપણી અંદર છે, આપણી સાથે છે, આપણી સાથે આવે છે, આપણી સાથે જાય છે, આપણને મોકલે છે, પણ મોકલીને એ જુદા નથી રહેતા, આપણી સાથે આવે છે અને આપણી સાથે જ જાય છે. અને એટલે આયું હમ આયે ઉન દેશ જાયેંગે ફિર ઉન દેશ. અધ્યયજીએ પણ આપણે જે કડવાના કીર્તનમાં છે એમાં સુંદર ગાયું છે, ખેલે ખેલે જો રંગ ગોપાલ નિરંજન અંજનવાન શરીરો. ખેલે ખેલે જો, એ જે નિરંજન છે, જે નો આકાર નથી, એ મનુષ્યનો આકાર લઈને આવે છે. આપણો પણ કંઈક એવું જ છે કે જે કૃષ્ણ મનુષ્યનો જે આકાર લઈને આવ્યા અને આવીને શું કર્યું એમને, તો કે ખેલે ખેલે, બસ રમ્યા. એમને જીવનને એક રમત રૂપે આપણને આપી દીધી. અને જે વખતે આપણે જે કૃષ્ણના સાચા ભક્તો હોય, એ કૃષ્ણના સાચા ભક્તો તો રમતા હોય, ગાતા હોય. 16 કળાની અંદર ગાવાનું પણ આવે છે સંતો, અને 16 કળાની અંદર ડાન્સ પણ આવે છે. 16 કળા શું સાંભળો, એ જે 16 કળાઓ તમે જોશો તો 16 કળાની અંદર એમના ગુણો તો છે, પણ સાથે સાથે આ જે વાદન છે એટલે ગાવું અને નાચવું એ પણ એની અંદર આવે છે. અને એ જે કૃષ્ણની જે 16 કળા છે, એ 16 કળા એટલે કે જે 16 ગુણ આપણી અંદર પણ ખેલે. અને એમાંનો એક જે મોટા મોટો ગુણ છે, એક એમ્પથી, કમ્પેશન, જેને આપણે કહી શકીએ કે બીજાને કઈ પણ પ્રકારનું દુઃખ થતું હોય એ દુઃખ પોતે પણ અનુભવવું, એને એમ્પથી કહે છે, કમ્પેશન આપણે કહીએ. એ જે છે એ બહુ મોટી વસ્તુ છે અને એ મનુષ્યની અંદર હોવી જ જોઈએ, તો જ એનું એને આપણે માનવી કહી શકીએ, ને તેને માનવી ન કહેવાય. બીજાના દુઃખે સુખી થતો હોય અને બીજાના સુખે દુઃખી થતો હોય તે માનવ ન કહેવાય. બીજાના સુખે સુખી જ થવાનું હોય અને બીજાના દુઃખે એની અંદર આપણાથી દુઃખ ન લેવા પર એના સહભાગી થવાય, એની સાથે રહેવાય, એના દુઃખમાં સામેલ થવાય અને ધીમે ધીમે એ માણસના દુઃખની બહાર કઢાય આપણાથી. એ જે થઈ શકે તે ગુણો એની અંદર હતા. અને એટલે આવ્યું ખેલે ખેલે જો રંગ ગોપાલ. આપણને પણ આ જીવન મળ્યું છે, આપણી અંદર પણ આ કૃષ્ણ તત્વ છે. અને જો કૃષ્ણ તત્વ આપણી અંદર હોય તો આપણે પણ આ જીવનમાં રમવું જ રહ્યું, જીવનને રમત તરીકે જ લેવું રહ્યું. અને આ જીવનની અંદર આપણી પાસે જે કળાઓ કદાચ સુષુપ્ત અવસ્થામાં રહી હોય તો એને પણ આપણે વિકસાવી શકીએ. આપણા ભક્ત સમાજની અંદર આ ગાવું એકદમ સહજ છે, કારણ કે જીવનજી મહારાજે આપણને સમૂહ કીર્તન ભક્તિ આપી. અને સમૂહ કીર્તન ભક્તિ કરતા કરતા આપણે સરસ રીતે દરેક વસ્તુ ગાતા થયા. આપણે ટેપ રેકોર્ડર નથી મૂકવું પડતું,
તો જે ગાવું ને એ પણ એક કળા છે, અને એ કલાનો આપણે પ્રતિસાદ આજે હોય છે. અને સંતો કૃષ્ણનો જન્મોત્સવ આવ્યો હોય તો આપણે કૃષ્ણ જન્મને રિલેટેડ ચોક્કસ જ કીર્તનો ઘણા બધા છે આપણી પાસે. તો આવો આપણે પ્રતિસાદ શરૂ કરીએ. સૌથી પહેલા પુષ્પાબેન, આવો. રામકબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. કૃષ્ણનો જન્મ આવી રહ્યો છે. આપણે પણ આપણા અંદરના કૃષ્ણને જગાડીએ, અને એક એવા પરિવારમાં લગ્ન પણ આવી રહ્યું છે, તો આપણે એ રીતનું એક કીર્તન લઉં છું, તો બધા આપણે સાંભળીએ. પ્રેમ રસ પીએવ જીવના, ધન ગોકુલ કિનાર, વૃંદાવન में गोपिका नाचे नंद कुमार, जीरे नाचे नंद कुमार. નંદ ઘેરે આનંદ ઉપજ્યા, પ્રગટ્યા શ્રી ગિરધરલા, પ્રગટ્યા શ્રી ગિરધર લાલ, બ્રિજની શોભા રે શ્રી કહીએ, નોબત વાગે રે નવરંગી, વાગે નંદ દરબાર, વાગે નંદ દરબાર, બ્રિજની શોભા રે શ્રી કહીએ, કે ટોલડે તોરણ બાંધિયા, ઝુમક ઝલકે દરબાર, ઝુમક ઝલકે દરબાર, બ્રિજની શોભા રે શ્રી કહીએ, આચારો પ્યારે આંગના, રૂડાનંદજીનો લાલ, રૂડાનંદજીનો લાલ, બ્રિજની શોભા રે શ્રી કહીએ, લીપ્યા લખ્યા રે બારના, એવા મારા હરજીના હેત, એવા મારા હરજીના હેત, બ્રિજની શોભા રે શ્રી કહીએ, 52 ચાંદન ગોરિયા, મોતીઓના પૂર્યા છે ચોક, મોતીઓના પૂર્યા છે ચોક, બ્રિજની શોભા રે શ્રી કહીએ, દીપક જોતા રે જલહલે, મેલ્યા જર ખેલા ગોખ, મેલ્યા જર ખેલા ગોખ, બ્રિજની શોભા રે શ્રી કહીએ, તમો છો રે દયાલજી, પૂરન પુરુષોત્તમ રાય, પૂરન પુરુષોત્તમ રાય, બ્રિજની શોભા રે શ્રી કહીએ, રંગે ચાંગે રે નિસર્યા, સૌનો સરખો સનગાર, સૌનો સરખો સનગાર, બ્રિજની શોભા રે શ્રી કહીએ, નગરીને જોતા રે નિસર્યા, એ છે કારણ રૂપ, એ છે કારણ રૂપ, બ્રિજની શોભા રે શ્રી કહીએ, નાનું સરખું રે ભૂલ્યું, તહારુડાનંદજીનું રાજ, તહારુડાનંદજીનું રાજ, બ્રિજની શોભા રે શ્રી કહીએ, મોટા સરખા રે મથુરાજી, વિશ્રામ ઝુમનાનો ઘાટ, વિશ્રામ ઝુમનાનો ઘાટ, બ્રિજની શોભા રે શ્રી કહીએ, કાલિંદ્રીને રે કાંઠળે,
વાયો વેન રસાલ, વાયો વેન રસાલ, બ્રિજની શોભા રે શ્રી કહીએ, ગિરધર ગાયો રે ચારંતા, સાથે બલભદ્ર વીર, સાથે બલભદ્ર વીર, બ્રિજની શોભા રે શ્રી કહીએ, માધવદાસની વિનંતી, હિરદામ રાખો વિશ્વાસ, હિરદામ રાખો વિશ્વાસ, બ્રિજની શોભા રે શ્રી કહીએ, કે નંદ ઘેરે આનંદ ઉપજ્યા, પ્રગટ્યા શ્રી ગિરધર લાલ, પ્રગટ્યા શ્રી ગિરધર લાલ, બ્રિજની શોભા રે શ્રી કહીએ. રામ કબીર. બ્રિજની શોભા રે શ્રી કહીએ, નંદ ઘેર પ્રગટ્યા. આપણા ઉદા ભક્ત પરંપરામાં આ કીર્તન હંમેશા ગવાય. કૃષ્ણના જન્મનું પણ કીર્તન છે, આનંદને પ્રગટ કરતું કીર્તન છે, અને લગ્ન પ્રસંગે પણ આ કીર્તન આપણે લેતા હોય છે. ત્યાં જ્યારે મારા લોવલની અંદર જ્યારે લગ્ન આવી રહ્યું હોય તો ઉત્સાહ બધાને જ હોય. બહુ મોટું કામ છે આ. 300ની નજીક પરિવારો છે અહીંયા આ જગ્યા ઉપર, અને એ જગ્યાનો એકને ત્યાં આનંદ હોય તો બધાની ઘેર આનંદ હોય. ત્યાં હાજર હોઈએ કે ના હોઈએ પણ એક આનંદ આ ઉદા ભક્તોની દેન છે. અને ઉદા ભક્તોની જે સમૂહમાં રહેવાની જે શક્તિ છે અને એકબીજા માટેનો જે પ્રેમ છે એ અનન્ય છે. અને એને જોડનારા આ જે પ્રેમ ભક્તિ રૂપી તત્વ એ આપણી સાથે છે. વાસુદેવભાઈ, વિશાખાબેન, આવો. રામ કબીર. રામ કબીર. જીવનજી મહારાજ ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ગરબાની ચોપડીમાંથી 377 નંબર પરથી ગરબો લઉં છું. આજ મારે આંગણીએ પેલો નંદનો કુંવર બેઠો જો, હું ગઈ તી જમના જળ ભરવા, છાનો ઘરમાં બેઠો જો, ઘરમાં પેસી એવું રે કીધું, માકલડા બોલાવ્યા જો, મઈ કાળીમાં આગળ મેલ્યા, ખાવા સારું આવ્યા જો, અચિંતી મૈયારી રે આવી, હરીની બાવડી ઝાલી જો, મોડા ઉપર ગોરુસ લોયું, ઓળંબા લઈ ચાલી જો, સાંભળજે તું જશોદરાની, તારો કુંવર લાવી જો, બાળક તારો બહુ મસ્તાનો, ટેવસી પાડી આવી જો, ઘરમાંથી ગોવિંદજી બોલ્યા, વાક નથી કઈ મારો જો, કહે જશોદા જૂઠા રે બોલી, જીપ કરો કઈ છોડી જો, મારો કુંવર કઈ નવ જાને, બેઠો બેહુ કર જોડી જો, બાળ જુએ તો પોતા કેરું, જોઈને લજ્જા પામી જો, સહુ ગોપીઓના માન ઉતાર્યા, એવા અંતરયામી જો, એની અકલ ને કોઈ ન પહોંચે, ગતિ એની બહુ ન્યારી જો, નરસૈયાના સ્વામીની સંગે, અબળા રહી છે હારી જો, આજ મારે આંગણીએ પેલો નંદનો કુંવર બેઠો જો. રામ કબીર. કૃષ્ણની બાળ લીલાઓમાંની એક લીલા એટલે માખણ ચોરી. કૃષ્ણ માખણ ચોરતા. ગોકુળના બાળકોને એક પૌષ્ટિક આહાર મળી રહે અને એ આહાર મથુરા જઈને ઠલવાઈ ન જાય એની કાળજી કરવા માટે આ રાજાનો છોકરો નંદ રાજાનું નાનું ગોકુળિયું રાજ હતું, છતાં પણ એ માખણની ચોરી કરતા અને
ગોકુળમાંના રહેનારા રહેવાસીઓ પણ ઈચ્છા રાખે કે ક્યારે કાનો આવે અને અમારા ઘરમાંથી માખણની ચોરી કરે. અને પછીથી મીઠી મીઠી અને ખોટી ખોટી ફરિયાદોની શરૂઆત થાય. માતા જશોદા અને ગોકુળવાસીઓ વચ્ચે આર્ગ્યુમેન્ટ્સ થાય અને ત્યાં આગળ કૃષ્ણ બસ મલકાતા બેસી રહે, હરખાતા બેસી રહે. અને જે છેલ્લી લીટી છે નરસૈયાની, આ નરસૈયાના સ્વામીની સંગે અબડા રહી છે હારી જો. નરસૈયાના સ્વામીની સંગે, નરસૈયાનો સ્વામી કૃષ્ણ અને એની સંગે અબડા નથી રહી. અબડા હારી ગઈ અને અબડા બની ગઈ છે સબડા, એટલે કે શક્તિવાળી બની ગઈ છે, પ્રેમ ભક્તિવાળી બની ગઈ છે. કેટલી સુંદર રીતે આ શબ્દો અહીંયા મૂકવામાં આવેલા છે કે અબડા રહી છે હારી જો, એટલે એ ખોટો હારી એવો દેખાવ કરે છે, પણ અંદરથી તો એનો પ્રેમ કૃષ્ણ માટે વધતો રહે છે. અને કૃષ્ણ માટેનો પ્રેમ વધતો રહે છે એટલે એ અબડામાંથી એ સબડા થઈ જાય છે. ખૂબ જ સુંદર ભાવથી આ ગરબો લીધો. દક્ષાબેન આવો. રામકબીર. રામકવિ જીવનજી મહારાજ ને રામકવિ, સ્વામી પરિવારના રામકવિ, હેત કૃપાને રામકવિ, સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામકવિ. ગરબાની બુકમાંથી હું ગરબો ગાઉં છું, પાન નંબર 159. દેવકીએ શ્રી કૃષ્ણ જન્મિયા રે, ઉગ્યા નવખંડ બાનવાલા, ભોગળ ભાગી લોહના રે, હળવા ઉગાડ્યા કમાડવાલા, ક્યાં નક્ષત્રમય અવતર્યા રે, કોણ જાયંતા હોય વાલા, રોહિણી નક્ષત્રમાં જન્મિયા રે, હસે ગોકુલ કાનવાલા, સાવ સોનાનું પારનું રે, જાજા હીરાની જોડવાલા, જસદાએ જોશી તેડાવ્યા રે, જોજો રૂડા જોશવાલા, ફોઈને વધા મની મોકલો રે, કાઈ એક દરવા નામ વાલા, માને ગમે હો માવજી રે, ભાઈને ગમે ભગવાન વાલા, બેનને ગમે શ્રી રામજી રે, વસુદેવ ગમે દીનાનાથ વાલા, માતા તે મૈડા વલો તારે, ગોળીએ ચડ્યા ભગવાન વાલા, એકવાર જસદાએ ટોકિયા રે, ચઢી ચતુર્ભુજ રીસવાલા, દૂધના દાના ડોળિયા રે, શેરીએ આવ્યા પૂરવાલા, જાદવ જોવાને નિસર્યા રે, દિશે નાને રૂબાળવાલા, કેળે ધર્યા હો કાનજી રે, ભૂખ્યા હશે ભગવાન વાલા, મગદર લાડવા મેં કર્યા રે, સાકતનો નહીં પારવાલા, આદા બિલીના યથાના રે, કળીએ ચડ્યો વગારવાલા, નરસૈના સ્વામી વિઠલા રે, વાડી રમાડ્યા રાસવાલા, દેવકીએ શ્રી કૃષ્ણ જન્મિયા રે, ઉગ્યા નવખંડ બાનવાલા. રામકવિ. દેવકીએ શ્રી કૃષ્ણ જન્મ્યા રે, ઉગ્યા નવખંડ બાન, એટલે કે જેને સૂર્ય પ્રકાશિત નવ ખંડમાં થયો હોય એ રીતનું એક વાતાવરણ ઊભું થાય જ્યારે કૃષ્ણનો જન્મ થાય. ત્યારે અંદરનો પ્રકાશ જ્યારે પ્રકાશિત થવા માંડે ને ત્યારે બહાર પણ તમને પ્રકાશ થતો દેખાય. ખૂબ જ સુંદર ભાવનો આ ગરબો સંતો. સતીશભાઈ આવો. રામકબીર. રામકબીર નરેશભાઈ. રામકબીર. ખૂબ સુંદર પ્રવચન કૃષ્ણ જન્મનું. સૌ સંતો ભક્તોને રામકબીર, ગુરુજનોને પ્રણામ વંદન. આજનું ભજન એક સંત કવિ ભક્ત નરસિંહ મહેતાનું છે ગુજરાતીમાં, અને આટલું પ્રાસંગિક ભજન કોઈ પણ કોમ્યુનિટીમાં મેં સાંભળ્યું નથી હજુ, કે આજના મંગળ દિવસનું આટલું સરસ વર્ણન.
આજની ઘડી તે રડિયામણી હે આજની ઘડી તે રડિયામણી હેજી મારો વાલો આવ્યાની વધામણી હોજી રે વધામણી હોજી રે જીરે આજની ઘડી તે રડિયામણી હારે વાલા આજની ઘડી તે રડિયામણી જીરે લીલુડા વાસ વઢાવીએ જીરે લીલુડા વાસ વઢાવીએ હેજી મારા વાલાજીના મંડપ રચાવીએ હોજી રે રજાવીએ હોજી રે જીરે આજની ઘડી તે રડિયામણી હારે વાલા આજની ઘડી તે રડિયામણી હેજી મારો વાલો આવ્યાની વધામણી હોજી રે વધામણી હોજી રે જીરે આજની ઘડી તે રડિયામણી જીરે તરિયા તોરણ તો બંધાવ્યા જીરે તરિયા તોરણ તો બંધાવ્યા હેજી મારા વાલાજીને મોતીએ વધાવ્યા હોજી રે મારા વાલાજીને મોતીએ વધાવ્યા હોજી રે જીરે આજની ઘડી તે રડિયામણી પૂરો પૂરો સોહાગણ સાથીઓ પૂરો પૂરો સોહાગણ સાથીઓ હેજી મારો વાલો આવે મલકંતો હાથીઓ હોજી રે હાથીઓ હોજી રે જીરે આજની ઘડી તે રડિયામણી હારે વાલા આજની ઘડી તે રડિયામણી હેજી મારો વાલો આવ્યાની વધામણી હોજી રે મારો વાલો આયાની વધામણી હોજી રે જીરે આજની ઘડી તે રડિયામણી જીરે જમુનાના જળ મંગાવીએ જીરે સરયુના જળ મંગાવીએ હેજી મારા કૃષ્ણજીના ચરણ પોખાવીએ હોજી રે મારા રામજીના ચરણ પોખાવીએ હોજી રે જીરે આજની ઘડી તે રડિયામણી સહુ સખીઓ મળીને વધાવીએ સહુ સખીઓ મળીને વધાવીએ હેજી મારા વાલાજીના મંગલ ગવડાવીએ હોજી રે મારા વાલાજીના મંગળ ગવડાવીએ હોજી રે જીરે આજની ઘડી તે રડિયામણી જીરે તન મન ધન ઓવારીએ જીરે તન મન ધન ઓવારીએ હેજી મારા વાલાજીની આરતી ઉતારીએ હોજી રે મારા વાલાજીની આરતી ઉતારીએ હોજી રે જીરે આજની ઘડી તે રડિયામણી જીરે ગોપી આવી વાલાને વધામણે જીરે ગોપી આવી વાલાને વધામણે હેજી મારા નરસૈયાના સ્વામી ઉભા બારણે હોજી રે મારા નરસૈયાના સ્વામી ઉભા બારણે હોજી રે જીરે આજની ઘડી તે રડિયામણી હેજી મારી આજની ઘડી તે રડિયામણી હેજી મારો વાલો આયાની વધામણી હોજી રે મારો વાલો આવ્યાની વધામણી હોજી રે જીરે આજની ઘડી તે રડિયામણી હારે વાલા આજની ઘડી તે રડિયામણી સૌને કૃષ્ણ જન્મના અભિનંદન. રામ કબીર. રામ કબીરભાઈ ખૂબ જ સુંદર ભાવથી નરસૈયાનું આ કીર્તન કૃષ્ણ જન્મ
નું સારામાં સારું કીર્તન કહી શકાય. એના કયા કીર્તનને આપણે કમ્પેર કરીએ, પણ જે ભાવથી આ નીકળ્યું છે ને, એમને જે રીતે ગાયું છે, જે રીતે લખ્યું છે, અને એ ભાવ તમે લઈ આવ્યા કે જુદી જુદી જ અનુભૂતિ થાય. અને એમાં પણ જે પેલી એક લીટી આવી કે નરસિંહના સ્વામી બારણે આવીને ઊભા છે. નરસિંહના સ્વામી બારણે આવીને ઊભા છે. આપણે ત્યાં કૃષ્ણ આવ્યા છે, આપણા બારણા બંધ છે, આપણી બારીઓ બંધ છે. અને હું મનરૂપી બારણા, મનરૂપી બારીઓની વાત કરું છું. કૃષ્ણનો આપણે ભૌતિક ઉજવણી ચોક્કસ કરવી, પણ આ રીતે ગાવાથી, સમજવાથી આધ્યાત્મિક ઉજવણી થાય અને આપણા મનની અંદર કૃષ્ણ આવે, આપણા જીવનમાં કૃષ્ણને લાવવો છે. અને એના માટે આ કીર્તન એકદમ એપ્રોપ્રિએટ, જેને કહે કે પ્રેમથી ભરપૂર અને વધામણી થાય. જ્યારે આપણને આ પ્રકાશ થાય ને, ત્યારે ચોક્કસ સાચી વધામણી થાય. ખૂબ જ સુંદર ભાવથી લીધું સતીશભાઈ. અને ગુજરાતી કીર્તન તમારા મુખે રિયલી સરસ લાગ્યું અમને, બહુ જ આનંદ. આવા વધારે ને વધારે નરસિંહ મહેતાને લઈને આવજો. રામકબીર દરબાર આવો, રામકબીરભાઈ. રામકબીર, સર્વે સંત ભક્તોને રામકબીર, પુણ્યાદની ગાદીને રામકબીર, હેતકૃપાને રામકબીર, સંત પરિવારને રામકબીર. સંતો જીવનજી મહારાજે આપણને જે રામ અને કૃષ્ણને કૃપાનાથથી સંબોધ્યા છે. હવે રામ અને કૃષ્ણમાં તફાવત એ છે કે રામ જ્યાં જ્યાં ગયા ત્યાં પહેલેથી પ્રતીક્ષા હતા. તમે સબરીને તપાસો, અહલ્યાને તપાસો, ઇવન રાવણને બી પ્રતીક્ષા કરતા જ હતા. જ્યારે કૃષ્ણ જ્યાં હોય ત્યાં પ્રતીક્ષા શરૂ થાય. કોઈ જગ્યાએ બંસરી વાગતી હોય તો આપને પ્રતીતિ થાય કે કૃષ્ણ કોઈ જગ્યાએ છે. તે ગાયો, ગોવાળિયા, ગોપીઓ એ જગ્યાએ આકર્ષણ થાય. કૃષ્ણ તેને કૃષ્ણની પ્રતીક્ષા તેમને થાય. નરેશભાઈએ કહ્યું કે કૃષ્ણ એટલે આકર્ષણ, કૃષ્ણ એટલે આનંદ. ગોવાળિયાઓ ક્યાં બનેલા હતા, છતાં નિર્દોષ આનંદ. એટલે ઘણી વખતે આપણને કૃષ્ણ શીખવી ગયા છે કે ઘણી વખત થાય કે બનેલા સાથે વાર્તાલાપ કરીને ડિપ્રેશનમાં જવું, એના કરતાં અભન સાથે ગપ્પા મારી આનંદ લેવો એ કૃષ્ણ પાસેથી શીખવું. હવે ગોકુળ અષ્ટમીનું એક ભજન છે, તે હું ગાઉં છું. આરોડીને રંગેલી રે વાલા તારી વાંસળી રે લો. આરોડીને રંગેલી રે વાલા તારી વાંસળી રે લો. આ મીઠી ને મધુરી મોહન તારી મોરલી રે લો. આ મીઠી ને મધુરી રે મોહન તારી મોરલી રે લો. વાસળડી રે વાસળડી રે એ વાસળડી રે મારા મંદિરીએ સંભળાવજો રે. એ પાંડેડાની મતડે લઈ જીવન જોવા નિસર્યા રે લો. આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લો. આ બેડા મેલ્યા, આ બેડા મેલ્યા, આ બેડા મેલ્યા માનસરોવરની પાર જો. હિંડોળી વળગાડી રે આંબલિયાની ડાર જો રે. આ હિંડોળાની વળગાડી રે આંબલિયાની ડાર જો. આ રોડીને રંગેલી તારી વાંસળી રે લો. આ વાગે તારા, આ વાગે તારા, વાગે તારા
ઝાંઝરનો ઝનકાર જો વાગે તારા ઝાંઝરનો ઝનકાર જો હળવે હળવે હાલો રે રાની તમે રાધિકારેલો હળવે હળવે હાલો રે રાની તમે રાધિકારેલો આ રૂડીને રંગીલી રે વાલા તારી વાસળી રેલો આ જીવડો મારો આ જીવડો મારો આકુડ વાકુડ થાય જો આ જીવડો મારો આકુડ વાકુડ થાય જો અહીંયા કોઈએ દીઠો રે કામનગારો કાન રે આ રૂડીને રંગીલી રે વાલા તારી વાસળી રેલો આ નિરખી નિરખી આ નિરખી નિરખી હું તો થઈ છે નિહાલ રે આ નિરખી નિરખી હું તો થઈ છે નિહાલ રે આ નરસિંહના સ્વામી મોહન અમને ભલે મળ્યા રેલો આમ ધામ નરસિંહના સ્વામી મોહન અમને રે ભલે મળ્યા રેલો આ રૂડીને રંગીલી રે વાલા તારી વાસળી રેલો આ મીઠી ને મધુરી મોહન તારી મોરલી રેલો મોહન તારી મોરલી રેલો રામ કવિ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી વાલાની વાંસળી વાગે પ્રેમની વાંસળી વાગે એની મોરલી વાગે એના મધુર સ્વરો માટે દરેક તલપાપડ હોય એમની જ્ઞાનરૂપી મોરલી એટલે ભગવદ્ ગીતા એ પણ અત્યારે આપણને રસ્તો બતાવી રહી છે એમની જે ફ્લૂટ એટલે જે મોરલી જે બંસરીનું જે મ્યુઝિક છે એ તમે કોઈ પણ બંસરી વગાડે ભાવથી વગાડે તો બસ એ બંસરીને જાણે સાંભળ્યા કરીએ એવું આપણને થાય અને દરબાર એક બહુ સરસ સચોટ વાત કરી કે દરેક મનુષ્યની અંદર આ ચૈતન્ય તત્વ છે એટલે ભણેલાની જોડે ઉભા રહીને એન્જિનિયરિંગ અને મેડિકલની બધી વાતો કરવી એના કરતા કોઈ ગામડિયા હાથે ઉભા રહીને નેચરલ એની અંદર જે સાચો પ્રેમ છે ને એ માની લેવો એ બહુ મોટી વસ્તુ છે બહુ જ મોટી વસ્તુ છે દરેક મનુષ્યની અંદર આ જોવું કૃષ્ણે જોયું હતું કૃષ્ણએ કોઈ પણ જાતનો ભેદભાવ કોઈની સાથે નથી રાખ્યો એમને મન બાળ ગોપાળો પણ એટલા જ અગત્યના હતા સ્ત્રીઓ પણ એટલી જ અગત્યની હતી મોટા મોટા પોલિટિશિયન પણ તાકાતવર પણ દરેકને એમને સરખી રીતે ટ્રીટ કર્યા છે બહુ જ સરસ વિશ્લેષણ હતું અને એ જે રૂડીને રંગીલી વાલા તારી વાંસળી એ તો ખૂબ જ ઉત્તમ રામજી મોટા આવો રામ કબીર શ્રી ધામ બુનિયાદ શ્રી સદગુરુ અનંત શ્રી વિભૂષિત મહારાજ શ્રી જીવનજી મહારાજના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર સદગુરુ શ્રી રામદેવ કબીર સાહેબના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર પદ્મનાભજી ભગવાન ના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર અધ્યારુજી મહારાજ ના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર હેત કૃપા રામ કબીર પૂજ્ય પ્રેમજી મહારાજના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર ગીતા બાના ચરણ કમળમાં સાદર સફળ રામ કબીર સરે ભક્તો આપણે બધા સરે ભક્તો કેટલા ભજન સરસ સુંદર બોલ્યા અત્યારે એ બધા સાંભળ્યા અને એમાંથી આપણે સાર વસ્તુ લઈ અને આપણે સાર વસ્તુને ગ્રહણ કરવાની છે એ શબ્દોની અંદરથી સાર લેવાનો છે જેમ આપણે સુપડાની અંદર કંઈ ઝાટકવું હોય ત્યારે જે સાર વસ્તુ હોય તે રહે છે
અને ચોથા હોય તે ઉડી જાય છે. તો આપણે સાર શબ્દ છે ઓળખીને વિચારીને આપણે સારા ભક્તો બધા ભક્તો છે ભક્તોને પૂછીને ના સમજ પડે તો આપણે પૂછીને અને એમની પાસેથી આપણે સમજને જ્ઞાન મેળવી અને ભક્તિ કરવાની છે. તો એ ભક્તિ આપણી દીપશે. એટલા માટે આપણે ભાઈ સારા ભક્તોને મળીને સાર શબ્દની પરિચય લઈ અને આપણે ભક્તિ કરીશું તો જ આપણે સાચા વૈષ્ણવ ગણાવીશું. એટલા માટે જ્યારે ભક્તોએ પ્રેમ રક્ષાના ભક્તિને પખાડી છે. પ્રેમ રક્ષાના ભક્તિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે આપણે દેહનું ભાન ભૂલી જઈએ છીએ અને ભગવાનના શરણ કમળમાં જાણે ઓતપ્રોત થઈ જઈએ છીએ. એટલા માટે આપણે સારે ભક્તો વારંવાર સંતોના શબ્દોને દોહરાવીએ, સમજીએ અને સમજીને આપણે જીવનમાં આચરણમાં મૂકીએ તો આપણે સાચી ભક્તિ કરે છે. ચાર પદાર્થ આનદેવીને માનવા નહીં. આ બધા સર્વે જે જીવનજી મહારાજના આદેશો છે એને આપણે માન્ય કરીશું તો જ આપણે આ ભક્તિ કરી ગણાશે અને આપણી બધી મહેનત આટલી બધી કરીએ છીએ મને સફળ થશે. માટે સરે ભક્તો આ સદગુરુના શબ્દોને વારંવાર યાદ કરી અને આપણે એ કરીએ. ભક્ત અસલ ભગવાન છે. એટલા માટે કહ્યું છે સબસે ઊંચી પ્રેમ સગાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમ બિના સન્મુખ નહીં ઠાકોર, મોટી કરો ચતુરાઈ. સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમ પ્રીતે હરિ ચરણ પખાડે, પ્રેમ પ્રીતે હરિ ચરણ પ્રખાલે. કહો સુદામા ભાઈ હરે સંતો, કહો સુદામા ભાઈ. સબસે ઊંચી પ્રેમ સગાઈ. પ્રેમ પ્રીતે હરિએ રથ જ હાક્યો, પ્રેમ પ્રીતે પ્રભુએ રથ જ હાક્યો. બિસર ગઈ સુરતાઈ, હે બિસર ગઈ સુરતાઈ. સબસે ઊંચી પ્રેમ સગાઈ. સબરી જાત બિલડી કહીએ, સબરી જાત બિલડી રે કહીએ. દેખો પ્રેમ બઢાઈ, દેખો પ્રેમ બઢાઈ. રતિ એક પ્રેમ भयो ગુણ કાકો, રતિ એક પ્રેમ भयो ગુણ કાકો. લે વૈકુંઠ બસાઈ. सबसे ऊंची प्रेम सगाई. गज के काज हरि आपे दाए, गज के काज हरि आपे दाए. गरुड़ दियो छिटकाई, गरुड़ दियो छिटकाई. रति एक प्रेम देखो, रति एक प्रेम देखो द्रुपदा को, रति एक प्रेम देखो द्रुपदा को. अंबर चीर पुराई, हे मारो अंबर चीर पुराई. सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. प्रेम प्रीते हरि दूध जपिनो, प्रेम प्रीते हरि दूध जपिनो. मृतक गौआ जीवाई, मृतक गौआ जीवाई. प्रेम प्रीते हरिए मंदिर फेर्यो, प्रेम प्रीते हरिए मंदिर फेर्यो. जनकी शान चवाई, जनकी शान चवाई. सबसे ऊंची प्रेम सगाई. कलयुग मायक भक्त कबीरा, देखो प्रेम बढ़ाई. प्रेम प्रीते हरि पीछे डोले, भारत दया न डलाई. सबसे ऊंची प्रेम बढ़ाई. धीरज देखो धनारे भगत की, धीरज देखो धनारे भगत की. बीज बिन बो न बोआई. प्रेम हेत सफल भई खेती, हरिये आप निपाई. सबसे ऊंची प्रेम सगाई.
सबसे ऊंची प्रेम सगाई। सभी भक्तों ने प्रेम बोलो राम कबीर। સબસે ઊંચી રે પ્રેમ સગાઈ. મોટા ભાગે સુરદાસનું આ કીર્તન છે. અને આ કીર્તનની અંદર સગાઈ એટલે કે સંબંધની વાત છે. અહીંયા દુનિયાવી સંબંધોની વાત નથી. અહીંયા એક એવો સંબંધ કે જે ભગવાને ઊભો કર્યો છે, અને એ સંબંધનું નામ છે એટર્નલ લવ, પ્રેમ સગાઈ, પ્રેમનો સંબંધ. આપણા બધાની વચ્ચે આ પ્રેમનો સંબંધ છે. આખી સૃષ્ટિના દરેક જીવની સાથેનો આ સંબંધ છે. સબસે ઊંચી પ્રેમ સગાઈ. સુરદાસની પાસે સ્થૂળ આંખો નહોતી, પણ દિવ્ય આંખો હતી, અને દિવ્ય આંખોથી એમને જોયું કે સૌથી વધારે જો સગાઈ ઉચ્ચમાં ઊંચી કક્ષાની એટર્નલ લવની સગાઈ છે, પ્રેમની સગાઈ છે. સંતો, આ સબસે ઊંચી પ્રેમ સગાઈ એ જો સૌથી પહેલું આવી જાય તો બીજી બધા સગપણની અંદર મીઠાશ આવી જાય. ખૂબ જ સુંદર ભાવથી રામજી મોટાએ આ કીર્તન લીધું. ગઈકાલે હોલની અંદર રામજી મોટા નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકીની અંદર ઊભા થઈને રામજી મોટા આનંદ પ્રદર્શિત કરતા હતા. આ ઉંમરે પણ આટલો ઉત્સાહ રાખવો એ કૃપાનાથી કૃપા જ કહી શકાય. શકુંતલા મમ્મી આવો. રામ કબીર. સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, અધ્યારુજી મહારાજ ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. હું ગરબાની ચોપડીની અંદરથી 433મું પાન ની દોડ લઉં છું. એ ધન દિવસ છે આજનો, અને ધન્ય તિથિ ધનવાર, ધન્ય પ્રભુજી પધારિયા, અને નંદ તને દરબાર. પૃથ્વીનું પાપ નિવારવા અને થયો ઈસ અવતાર, કૃષ્ણચંદ્ર ભગવાનનો બોલો જય જયકાર. જીરે સતીયો તે સૌરે ટોલે મલી ગાય રે, મલી ગાય રે ભલા મંગલ ચાર, લાલ લીલા ભરી જીરે અગર ચંદન નારી આંગના, મોતીના રે ભલા ચોક પુરાય, લાલ લીલા ભરી જીરે માંડવો છાયો રે મોગરો, લડીએ રે ભલા પગર ભરાય, લાલ લીલા ભરી જીરે કનક મટક કેસર ભર્યા, તહા ઉડે રે ભલા અબીલ ગુલાલ, લાલ લીલા ભરી જીરે પીલી પટોલી રે પેરને, ચૂંદડીએ રે ભલા ચોલો નો રંગ, લાલ લીલા ભરી જીરે તાલ મૃદંગ વાગી ગના, તહા વાગે રે ભલા ઢોલ નિશાન, લાલ લીલા ભરી જીરે ગોકુલિયું રે શણગાર્યો રે સગલો પરિવાર, લાલ લીલા ભરી
જીરે નરસઈ મેં તારી એમ ભની બલી હો જો રે બલી હો જો રે ગોકુલ મારે વાસ લાલ લીલા ભરી જીરે સખિયા તે સૌરે ટોલે મળી મલી ગાય રે મલી ગાય દેવલા મંગલ ચાર લાલ લીલા ભલા જી કૃષ્ણ ભગવાનનું આ ગીત છે. ચાંદો ઉગ્યો ચોકમાં જોવાનું મન થાય, લાલો આવ્યો નંદને ઘેર રમાડવાનું મન થાય. બોલો જીવનજી મહારાજ ને રામ કબીર, સર્વે ભક્તોને રામ કબીર. રામ કબીર, રામ કબીર. આપણી ઉદા ભક્ત પરંપરામાં આટલા સુંદર ભાવથી આ ધોળના કીર્તનો ગવાતા હોય છે. ખાસ કરીને ધોળના કીર્તનો રામકૃષ્ણના જન્મ પ્રસંગે, લગ્ન પ્રસંગે, ઇવન આપણા શ્રીમંતના પ્રસંગે પણ જે આપણે આનંદ સાગર ઉલટીઓ જે ગાઈએ છીએ એ પણ ધોળનું કીર્તન છે. ગુરુજી આપણે ત્યાં પધારતા હોય અને આપણે જે કીર્તનો લે છે, મારા ગુરુજી તે પધારે, એ પણ આ ધોળનું કીર્તન છે. આજે હમણાં જે કીર્તન લેવું હતું આજની ઘડી રડિયામની, એ પણ ધોળ હતું. હમણાં જે શકુંતલા મામીએ લીધું એ પણ ધોળનું કીર્તન. ધોળના કીર્તન ભગવાનના ગુણગાન ગાવા માટે ગવાતા હોય છે. અને આપણી પરંપરાની અંદર લગ્ન પ્રસંગને આપણે ભગવાનના ગુણગાન ગાવાનો પ્રસંગ ગણી દીધો છે. અને એટલા માટે આ બધા કીર્તનો આપણે ગાતા હોઈએ છીએ. અને જે કીર્તનો લગ્ન વખતે ગવાતા હોય એ દરેક વખતે ગવાય, કારણ કે લગ્નમાં જેટલો ઉત્સાહ અને આનંદ હોય એવો ઉત્સાહ અને આનંદ રોજે રોજ આપણને આવવો જોઈએ. રોજ સવારે ઉઠ્યાને આપણું ભગવાન સાથે લગ્ન એવું સમજવાનું. અને એટલે તો આપણે ઉઠીને પહેલામાં પહેલા શું કરીએ? પ્રભાતિયા ગાઈએ, ભગવાનના ગુણગાન ગાઈએ. ધોળના કીર્તનો ગજબ છે. આપણી ઉદા ભક્તોની અજબ પરંપરા છે આ. કુમુદબેન આવો, રામ કબીર. રામ કબીર, સર્વે સંતોને રામ કબીર. કૃષ્ણનો જન્મ આવે છે તો આપણને આનંદ થઈ જાય છે. આપણને એવું થાય કે આપણે શું કરીએ કૃષ્ણ ભગવાન માટે. તો આપણા સદગુરુએ આપણને કીર્તન આપ્યા છે, અને એવા કીર્તન આપ્યા છે કે આપણે કૃષ્ણ જન્મમાં પણ ગવાય છે અને લગ્નમાં પણ શ્રીમંત હોય તોય ગવાય છે. તો આપણને કૃષ્ણ વિશે ગાવાનું મન થાય છે. આનંદ સાગર ઉલટ્યા સખિયા જે મોરે મન માય રે, અંગોયાંગ કેલ્યાયતિ ગના સખી કોને કયા નવ જાય રે. ભલે પ્રગટ્યા રે શ્રી ગિરધર લાલ, ગિરધર લાલ દોયેલી હરિને વદા માલે સખી દોયેલી હરિને વદા. અમૂલા કરત હીરે જડ્યા સુવર્ણ મોતીની તાલ રે, પાછળ પડતા ફૂલડા મહી વેલડીની જાત રે. સંગાસન રે મેલો ઢલકે છે આજ, ઢલકે છે આજ દોયેલી હરિને વદા બાલી સખી દોયેલી હરિને વદા. 52 ચંદન ગૌવા હરી વચ્ચે ચોકે નાવલી બાત રે. કેસર કેરા કચોલડા
મારી પુષ્પ કેરી વડમાળ રે સોવાસન રે ગાઓ મંગલ ચાર દોએલી હરીને વદા માલી સખી દોએલી હરીને વદા અચાંગતી હરિ પ્રગટ્યા સખી વાણીએ બહુરાંગ રે વાજી શોભેતા ભલા ડોલન બેર મૃદાંગ રે તહા ઉપજ્યો રે સખી અતિશય આનંદ દોએલી હરિને વદા માલી સખી દોએલી હરિને વદા ગોકુળમાં હરિ પ્રગટ્યા સખી ગોકુળ ચંદ્ર મહારાજ રે હરિદાસ કે મારા મન તના વાલી પૂર્યા મનોરથ આજ રે વૈષ્ણવના રે વાલ્યા સાર્યા છે કાજ દોએલી હરિને વદા માલી સકે દોએલી હરિને વદા. સર્વે સંતોને રામ કબીર રામ. ખૂબ જ સુંદર કીર્તન. મારા મનમાં ભાવ હતો કે આજે કોઈક આ કીર્તન લે, કારણ કે આજે અમારા ગામમાં બેબી શાવર પણ છે, તો આ કીર્તન લગ્નમાં પણ ચાલે, શ્રીમંતના પ્રસંગે પણ ચાલે. અને સંતો, આપણો ઉદા ભક્તોની પરંપરા તો ક્રાંતિકારી પરંપરા છે. પૂજ્ય કાંતાબા પણ કહેતા આ કીર્તન ગાઓ, નિજધામના પ્રસંગે પણ ગાઓ. તો અમે તો લોવલના ભક્ત સમાજમાં આ કીર્તનને નિજધામના વખતે પણ ગાઈએ છીએ, કારણ કે આપણે મૃત જીવનને ઉત્સવ ગણ્યો છે અને નિજધામ જવાને આપણે મહોત્સવ ગણ્યો છે. તો મહોત્સવમાં પણ આનંદ સાગર ઉલટ્યો, એની પાસે જઈએ છીએ અને એની પાસે જઈએ છીએ ને તો આવા આનંદથી જ જવાય. ખૂબ જ સુંદર ભાવનું આ કીર્તન. શકુંતલાબેન, આવો રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સબ સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. ગરબાની બુકમાંથી ગરબો લઉં છું, 298 પાન નંબર. ગોરી ફોડી રે ગોરી ફોડી, જુઓ જસોદાના કાને ગોરી ફોડી. ગોરી ફોડી રે ગોરી ફોડી, જુઓ જસોદાના કાને ગોરી ફોડી. પૂછે સી કેથી વાલે ગેડી વરગાડી, જોર કરી સીકું નાખ્યું તોડી, જોર કરી સીકું નાખ્યું તોડી, જુઓ જસોદાને કાને ગોરી ફોડી. ગાયની ગમાનમાં સંતાયા ગોવિંદજી, વાછરડા મેલ્યા છોડી છોડી, વાછરડા મેલ્યા છોડી છોડી, જુઓ જસોદાના કાને ગોરી ફોડી. અદાણી બંધ બતાવું છું તમને, આવ્યા તા કારી કામડી ઓળી, આવ્યા તા કારી કામડી ઓળી, જુઓ જસોદાના કાને ગોરી ફોડી. કાનો તમારો તોફાન બહુ કરતો, કાનો તમારો તોફાન બહુ કરતો, માકડલા ઘાલે ટોળા ટોળી, માકડલા ઘાલે ટોળા ટોળી, જુઓ જસોદાના કાને ગોરી ફોડી.
સાત પાંચ સૈયરો ટોળે મળીને કાનાને બાંધીએ તાની તાની, કાનાને બાંધીએ તાની તાની, જુઓ જસોદાના કાને ગોરી ફોડી. બાઈ મીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ, છાસ પીવો તમે થોડી થોડી, છાસ પીવો તમે થોડી થોડી, જુઓ જસોદાના કાને ગોરી ફોડી, ગોરી ફોડી રે ગોરી ફોડી, જુઓ જસોદાના કાને ગોરી ફોડી. રામ કબીર. ગોળી ફોડી રે ગોળી ફોડી, જુઓ જશોદાના કાને ગોળી ફોડી. જશોદાનો કાન જાહેરમાં આ કરતો હતો, બધાને ખબર હતી, અને મેં કહ્યું એ પ્રમાણે બધાની રાહ જોતા હતા, કારણ કે ગોળી ફોડે એટલે લોકો એને આનંદથી વધાવતા હતા. અને અત્યારે પણ આપણે એના પરથી જ આ મટકી ફોડવાનું ચાલ્યું. ગઈકાલે બાળકોએ બહુ જ આનંદ કર્યો લોવલના ભક્ત સમાજની અંદર, જ્યારે એમને નાના નાના ભૂલકાઓ પેલું ગોળ ઉપર મટકી લગાવી અને જે ફોડવા માટેનો જે પ્રયત્ન કર્યો છે, દરેકે જે જુદી જુદી રીતે જે બેઝબોલનું બેટ વીંઝ્યું છે, ગજબનું આનંદ હતો, નિર્દોષ આનંદ. અને નિર્દોષ આનંદ એ જ આપણને કૃષ્ણ જન્મ ને સાચા ઉત્સવ તરફ લઈ જતો હોય છે. સુભદ્રા મામી આવો. રામ કબીર. બીજો પણ એક હાથ આપતો. શશી નામ હતું. કૃષ્ણ જન્મોત્સવ છે, કોઈ બાકી ન રહે એની કાળજી કરીએ છીએ સંતો. તો સંતો આપણે આ જ ભાવમાં રહીએ. આજે ન્યૂ જર્સીમાં કૃષ્ણ જન્મની ઉજવણી છે, એની લિંક કદાચ આપને સૌને મળી ગઈ હશે, તો ચોક્કસ જ એનો પણ આપણે આનંદ માનીશું. જે નાટક અહીંયા ભજવવામાં આવ્યું હતું, હું કૃષ્ણ છું, એ નાટક ત્યાં પણ ભજવવાના છે. એ જ નાટક આવતીકાલે પુણ્યમાં પણ ભજવવાના છે. એક સુંદર સંદેશો લઈને આવી રહેલું આ નાટક છે. પ્રેમચંદ મહારાજે એને લખ્યું છે. ખૂબ જ મહેનતથી આપણી ભારતની ટીમે એને સુંદર અવાજ આપ્યો છે. અને આપણા બાળકોએ ઓછામાં ઓછી પ્રેક્ટિસ, 7 જ દિવસમાં આ ઊભું થયેલું છે કાર્યક્રમ, પણ એટલો સુંદર રીતે એને કરવામાં આવ્યું છે. તો સંતો એ નાટકને ચોક્કસ જ નિહાળીએ, કૃષ્ણ ભગવાનના જન્મનો સાચો સંદેશો લઈએ, અને આજે જે આપણે પ્રેમ ભક્તિના કીર્તનો લીધા, એ પ્રેમ ભક્તિના કીર્તનો ગાતા રહીએ, સાચા કૃષ્ણને આપણી અંદર જગાવતા રહીએ. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તો સર્વે સંતો રામ પ્રાર્થના રામ કબીર. સર્વ ભક્તોને રામ રામ કબીર. સર્વ ભક્તોને રામ કબીર, રામ પ્રભાતના કબીર, રામ રામ કબીર, કબીર, રામ કબીર, પ્રભાતના રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર.